કચ્છના ભુજ તાલુકાના માધાપર ગામે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ અને કાર સવાર વચ્ચે અથડામણ સર્જાતા મામલો ગરમાયો છે। ઘટનામાં બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા છે। ભુજ તાલુકાના માધાપર ગામે માધાપર પોલીસ દ્વારા ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કારમાં સવાર બે શખ્સો સાથે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો। આ બબાલ દરમિયાન માધાપર પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ એક કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં માધાપર પીઆઈ સહિત પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે દોડધામ મચી ગઈ હતી। આ બનાવ બાદ પોલીસ અને બીજા પક્ષ વચ્ચે સમાધાન માટે વાટાઘાટો ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે। જો કે આ ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની બદલે સમાધાન કેમ કરાવવામાં આવી રહ્યું છે। મોટા રાજકીય દબાણ હેઠળ મામલો દબાવવામાં આવી રહ્યો છે કે કેમ તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે। હાલમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માધાપર, કચ્છ।